નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટમાં આપણે બે મેથડ કમ્પ્લીટ કરી, FIFO મેથડ અને LIFO મેથડ. હવે એક મેથડ બાકી છે, વેઇટેડ એવરેજ મેથડ. FIFO મેથડ અને LIFO મેથડ માં બીજું કંઈ કેલ્ક્યુલેશન ન આવે, પ્રાયોરિટી કયા સ્ટોકને આપવાનું છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. વેઇટેડ એવરેજ મેથડમાં થોડુંક કેલ્ક્યુલેશન આવે, બરાબર, એટલે એ તમારે થોડુંક ધ્યાનમાં રાખવું. ક્વેશ્ચન નંબર 6 આપણે 5 સમ કર્યા હતા. The receipt and issue of material Z of a manufacturing company were as under: 2016 March 1st, opening stock 200 units, rupees 5 per unit. March 3, issued 50 units to department A. Issued કર્યા છે 50 units. March 8, received 350 units, rupees 6 per unit. March 11, issued 20 units to department B. આપણે કોઈ ડિપાર્ટમેન્ટ સાથે લેવા દેવા નથી, કોઈ બી એના એક બે ડિપાર્ટમેન્ટ હશે ત્યાં મોકલતા હશે, આપણે ઇસ્યુડ થાય એટલે ઇસ્યુઝમાં લખવાના છે. March 14, return to stores from department A 20 units. ડિપાર્ટમેન્ટમાં એ જેમાં આપણે મોકલ્યા હતા એમાંથી 20 યુનિટ્સ રિટર્ન આવેલા છે. March 16, return to supplier 30 unit from the receipt O. Return to supplier, supplier ને વળી પાછા મોકલેલા છે. Return to supplier 30 unit, અહીંયા આપણે O ની જગ્યાએ B પાસેથી એકલા રિટર્ન આવેલા છે. March 20, received 150 unit at rupees. આ ટ્રાન્ઝેક્શન ફરીથી રીડ કરીએ છીએ. March 16, return to supplier 30 unit. જો એના ઉપરનું ટ્રાન્ઝેક્શન return to stores, સ્ટોર્સમાં પરત, અને return to supplier, સપ્લાયરને મોકલવા, ઇસ્યુડ જ થાય એટલે આવા વર્ડ્સ ક્યારેક ઉપયોગ કરેલો હોય. Return to supplier 30 unit from the received March 8. આ March 8 માં જે રિસીવ થયા છે ને એ જ રેટમાં એને મોકલાવેલા છે. March 20, received 150 units, rupees 7 per unit. March 25, issued 220 units to department B. March 30, received 120 units, rupees 6.50 per unit. Record the above transactions in stock or inventory ledger of material Z by applying the weighted average method. તો weighted average method એ થોડીક અલગ છે LIFO અને FIFO કરતા. હેડિંગમાં આપણે લખ્યું મટીરિયલ સ્ટોર લેઝર અકાઉન્ટ into bracket weighted average method. Date, receipt, issue and balance, quantity, rate, amount,
ક્વોન્ટિટી રેટ અમાઉન્ટ. લીફો ફીફોમાં એક પાના બે પાનાનો દાખલો થાય. ક્યારેક બે સ્ટોક ભેગા થઈ જાય, ક્યારેક ત્રણ સ્ટોક ભેગા થઈ જાય, ચાર સ્ટોક ભેગા થઈ જાય તો ચાર ચાર લીટી થાય એક ડેટમાં. જ્યારે વેઇટેડ એવરેજ મેથડમાં એક ડેટ એક ટ્રાન્ઝેક્શનની એક જ લીટી થશે. એટલે કે 8-10 ટ્રાન્ઝેક્શન હશે તો 10 લીટીનો જ દાખલો થશે. પણ એ 10 લીટી થોડીક અઘરી છે, ઓલી કદાચ લોંગ થતી હોય તો સહેલો છે. આમાં રેટ તમારે ફાઇન્ડ આઉટ કરવો પડશે. બરાબર છે. જ્યારે તમે ઇસ્યુ કરવાના હોય ત્યારે તમારે રેટ છે એ વેઇટેડ એવરેજ મેથડથી પહેલાં કેલ્ક્યુલેશન કરવો પડશે. કઈ રીતે કેલ્ક્યુલેશન કરાય આપણે ટ્રાન્ઝેક્શન જોતા જઈએ. 2016 March 1 opening stock 200 unit ₹5 per unit. માર્ચ આપણે 2016 માર્ચ 1st. કદાચ ન દેખાતું હોય તો થોડીક સાઈઝ વધારી દઈએ. ક્વોન્ટિટી રિસિપ્ટમાં ડેશ, ઇસ્યુમાં ડેશ અને બેલેન્સમાં લખી છે એમ આપણે 200 5 1000. ફોન્ટની સાઈઝ થોડીક વધારી દઈએ, દેખાય વ્યવસ્થિત. ઓકે. નેક્સ્ટ ડેટ આવી March 3. issued 50 units to department A. આપણે 3 માં લખ્યું રિસિપ્ટમાં ડેશ, ઇસ્યુમાં 50, એક જ રેટનો સ્ટોક છે 5 તો ઇસ્યુમાં લખ્યા 5, 200 હતા એમાંથી 50 ઇસ્યુ કરી નાખ્યા, સ્ટોકમાં રહ્યા 150, 5 7.50. આમાં કોઈને તકલીફ ન પડી. બરાબર છે. ઇસ્યુમાં તમારે ક્યાંય ભાવમાં કાંઈ ઓલું નહીં થાય. જ્યારે રિસિપ્ટ આવશે ત્યારે તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. નેક્સ્ટ જોઈએ આપણે March 8 received 350 units ₹6 per unit. ખાસ ધ્યાન રાખજો. ડેટમાં લખ્યું છે નંબર 8, યુનિટમાં લખ્યું 350, 6 2100, ઇસ્યુમાં ડેશ. હવે જુઓ તો સ્ટોકમાં કેટલા હતા આગલા દિવસે 150 અને પરચેસ કેટલા કર્યા 350. આ બેનો ટોટલ કરો તો કેટલા થાય 500. તો અહીંયા ક્વોન્ટિટીમાં લખી નાખવાના 500. ઓમ આપણે અલગ અલગ લખતા, પહેલા 150 લખી નાખતા, નીચે 350 નવા લખતા. વેઇટેડ એવરેજ મેથડમાં એવું નથી કરવાનું. એમાં ટોટલ કરી નાખવાનું 150 350. ક્વોન્ટિટીમાં આપણે લખ્યા 500. હવે અહીંયા રેટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. એના માટે આપણે વર્કિંગ નોટ નંબર 1 કરેલી છે. વર્કિંગ નોટ નંબર 1 પ્રાઇસ ઓફ સ્ટોક કઈ તારીખનો તો કે 8/3/16. તો આ એની ફોર્મ્યુલા છે કે વેઇટેડ એવરેજ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ Q1 મલ્ટીપ્લાય બાય P1 પ્લસ Q2 મલ્ટીપ્લાય બાય P2 divided by Q1 plus Q2. Q1 એટલે ફર્સ્ટ ક્વોન્ટિટી, એટલે કે આગળનો જે સ્ટોક હોય ને, આપણે જો આનું ફાઇન્ડ આઉટ કરી છે બરાબર છે 8 તારીખનો, એના આગળની એટલે તો કે આ 3 તારીખ કહેવાય. Q1 એટલે એના આગળનો સ્ટોક કેટલો તો કે ભાઈ 150. Q એટલે ક્વોન્ટિટી, P એટલે પ્રાઇસ. તો Q1 ની જગ્યાએ લખાય 150 મલ્ટીપ્લાય બાય P1 એટલે એનો પ્રાઇસ, એનો ભાવ. 150 નો કેવો ભાવ છે તો કે 5 મલ્ટીપ્લાય કર્યા પ્લસ Q2 એટલે જે તમે બીજા પરચેસ કર્યા એની ક્વોન્ટિટી કેટલી તો કે 350. તો અહીંયા Q2 એટલે આપણે લખ્યા 350 મલ્ટીપ્લાય બાય એનો રેટ કેટલો છે 6. તો અહીંયા લખ્યા 6 ડિવાઇડેડ બાય Q1 પ્લસ Q2. તો અહીંયા આપણે ઉપર Q1 ની જગ્યાએ કેટલા લખ્યા 150. તો અહીંયા લખવાના છે પેલા 150 અને
Q2 ની જગ્યાએ કેટલા 350. તો આનું આ બેનો ગુણાકાર કરો એટલે 750, આ બેનો ગુણાકાર કરો એનો ટોટલ કરી અને ભાગ્યા 500 કરી નાખવાનું કેલ્ક્યુલેશન કરો એટલે કેટલો રેટ આવે 5.70. ફરીથી જોઈ લ્યો Q1 P1 એટલે તો કે જે આપણે તારીખનો ભાવ જોતો હોય એના આગલા તારીખનો ક્વોન્ટિટી અને રેટ એને Q1 P1 કહેવાય. Q2 P2 એટલે જે તારીખનું શોધી છે એની પરચેસ લેવાની છે, બરાબર છે. અને ડિવાઇડેડ બાય શું કરવાનું તો કે પ્રથમ સ્ટોક અને આ પરચેસ કરી ઈ સ્ટોક. તો 500 આપણે ટોટલ મૂક્યો, આપણને એનો રેટ મળ્યો 5.70, 2850 અમાઉન્ટ. નેક્સ્ટ March 11 issued 20 units to department B. department B માં 20 units ઇસ્યુ કરેલા છે. 11 માં લખ્યું આપણે રિસિપ્ટમાં ટેસ્ટ 20, રેટ આપણી પાસે આગળમાં એક જ છે, એક જ હશે વેઇટેડમાં 5.70. 114, 500 માંથી તમે 20 લેસ કરી નાખો તો 480 નો સ્ટોક હોય તો રેટ 5.70, 2736. ઇસ્યુ હશે એટલે તમારે કાંઈ વિચારવાનું જ નહીં હોય, એક જ સ્ટોક હશે એ જ રેટના ઇસ્યુ કરી નાખવાના. પણ જ્યારે પરચેસ આવે ત્યારે વર્કિંગ નોટ થાય. નેક્સ્ટ return to date number 14, return to stores from department A 20 unit. ડિપાર્ટમેન્ટ એમાં જે મોકલ્યા હતા એમાંથી 20 યુનિટ પાછા આવ્યા છે, કાંઈક ડેમેજ હશે અથવા ખરાબ કેવું કંઈક હશે તો ડેટ નંબર 14 માં પાછા આવે એટલે આપણે રિસિપ્ટમાં લખી છીએ 20, બરાબર છે. અને કયા રેટથી મોકલ્યા હતા આમાં જો રેટ આપેલો નથી એટલે આપણે જોવું પડે કે ડિપાર્ટમેન્ટ એમાં આપણે માર્ચ 3 તારીખે મોકલ્યા હતા તો 3 તારીખે તમે રેટ જોવો તો કેટલો છે 5, તે જ 5 રેટથી આપણે રિટર્ન લેવાના હોય 100. ઇસ્યુમાં ડેશ, ફરી પાછું જ્યારે પરચેસની અથવા તો રિસિપ્ટમાં એન્ટ્રી આવે ત્યારે કેલ્ક્યુલેશન થાય. અહીંયા આપણે વર્કિંગ નોટ નંબર 2 કરેલી છે 14, 3, 16. હવે જો Q1 એટલે આગળનો સ્ટોક કેટલો 480, એનો રેટ 5.70. આ રિસિપ્ટમાં કેટલા Q2 એટલે 20, P2 એટલે 5, ડિવાઇડેડ બાય 480 પ્લસ 20 is equal to 5.67. તો અહીંયા આપણે 14 માં રેટ લખી નાખ્યો 5.67 મલ્ટીપ્લાય કરો એટલે 2836. નેક્સ્ટ ડેટ March 16, return to supplier 30 units from the receipts March 8. March 8 માં જે આવ્યા છે ને એમાંથી મોકલા છે એક સપ્લાયર, ડિપાર્ટમેન્ટમાં નથી મોકલા, ડિપાર્ટમેન્ટ A કે B માં ડાયરેક્ટ સપ્લાયરને જ આપી દીધા છે. તો અહીંયા કયા રેટના આવ્યા છે 6, તો એ રેટના જ એને મોકલી દેવાના. તો આપણે લખ્યું March 16 માં ઇસ્યુડમાં 30, 6, 180, 470, રેટ 567, 2665. બરાબર છે. બાકી જો એવું કાંઈ કીધું ન હોય કે આ તારીખના મોકલાવ્યા છે કે ના તો આપણે આ રેગ્યુલર રેટ જ લેવાનો થાય. March 20, received 150 units, rupees 7 per unit. 20 માં 150, 7, 1050 માં ડેશ કરી નાખો. આ 470 હતા પ્લસ કેટલા કર્યા 150 એટલે 620 અને રેટ કેટલો થાય છે આપણે ફાઇન્ડ આઉટ કરી. આ વર્કિંગ નોટ નંબર 3 Q1 એટલે કેટલા થાય આપણે કેટલાનું કરી છીએ 20 નું કરી છે તો 16 નો સ્ટોક છે 470, એનો રેટ છે 5.67 પ્લસ પરચેસ કર્યા 150 મલ્ટીપ્લાય બાય 7 ડિવાઇડેડ બાય 470 પ્લસ 150.
50. તો એનું કેલ્ક્યુલેશન કરો એટલે 6 રૂપીસ. અહીંયા આપણે લખી નાખ્યા 6 બરાબર છે 3720. That number 25 issued 220 units to Department B. March 25 220 ઇસ્યુ કરવાના છે. રેટ છે 6 1320. 620 માંથી આપણે 220 ઇસ્યુ કરી નાખ્યા. સ્ટોકમાં વધ્યા 400 6 રૂપીસ 2400. and last transaction March 30 received 120 units rupees 6.50 per unit. અચ્છા રિસિપ્ટ છે 30 માં 120 6.50 અને 780 ઇસ્યુમાં ડેશ કરીએ. વળી પાછળનો રેટ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડે. વર્કિંગ નોટ નંબર 4 30 March 2016 વેઇટેડ એવરેજ પ્રાઇસ Q1 એટલે આગળનો સ્ટોક ક્વોન્ટિટીમાં 400 મલ્ટીપ્લાય બાય 6 પ્લસ 120 multiplied by 6.50 divided by 400 plus 120. So rate of weighted average price is equal to 6.11. Multiplication કરીએ તો 3180. ટોટલ તો લાસ્ટ એક જ ટ્રાન્ઝેક્શન હોય 520 and amount 3180. મિત્રો વેઇટેડ એવરેજ પ્રાઇસ એ મેથડથી તમને કીધું હોય વેઇટેડ એવરેજ મેથડથી તો શું કેલ્ક્યુલેશન આવે થોડીક ભૂલ થવાની શક્યતા રહે. પણ આ મેથડ કરવી જરૂરી છે પણ પ્રાયોરિટી કેને આપવાની ફીફો અને લીફો મેથડને. કારણ કે આના ઓરમાં એ બેમાંથી એક મેથડનો સમતો હશે. તો એકાઉન્ટિંગ 1માં અહીંયા આપણે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. અહીંયા પૂર્ણ કરીએ છીએ. સેકન્ડ લેક્ચરમાં નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ.